નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં જિલ્લા શિક્ષણ અધિકારીના જાહેરનામાનો ભંગ થયાની ઘટના સામે આવી છે. કલાલી વિસ્તારમાં આવેલી એક સ્કૂલ વેકેશનમાં પણ ચાલુ હાલતમાં જોવા મળતા તેની સામે કાર્યવાહીની માંગ ઊભી થઈ છે. 2 મે 2026ના રોજ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીના દ્વારા વેકેશનને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામા મુજબ 4 મે 2026 થી 7 જૂન 2026 સુધી તમામ શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ અપાયો હતો. પરંતુ વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલી ફિનિક્સ સ્કૂલે આ જાહેરનામાનો ભંગ કર્યાની વાત સામે આવી છે. મીડિયાના માધ્યમથી આ વાત જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને પણ આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાની એક ટીમ મોકલીને ફિનિક્સ સ્કૂલ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આપના માધ્યમથી મને માહિતી મળેલ છે. કાલે અહીંથી ટીમ મોકલવામાં આવશે અને જો ફરી ક્યાં આવવું છે તો તેની સામે પગલાં પણ લેવામાં આવશે. ખાસ તો જે મારી તમામ વાલીઓને પણ નમ્ર અપીલ છે, હાલ વેકેશન છે. વેકેશન એ બાળકોને માણવાની ચીજ છે. બાળકોને વિવિધ જગ્યાએ ફરવા લઈ જાઓ, એમને જે બૌદ્ધિક જે થાક લાગ્યો થાક દૂર કરવાનો સમય છે. સાથે સાથે મારી એ પણ અપીલ છે કે આપણે વેકેશનના સમય દરમિયાન બાળકોને પૂરો આરામ કરાવીએ, શાળાએ ન મોકલીએ. ખૂબ ગરમીની સિઝન છે, એટલે આવી જો કોઈ હોય અને કોઈ મેસેજ આવે શાળા તરફથી તો પણ અમને જાણ કરવા, જેથી અમે એની સામે પગલાં લઈ શકીએ. વાલીઓને શું અપીલ કરો છો? વાલીઓને ફરી મારી એ જ અપીલ છે, ફરી કીધું એમ કે બાળકોને અત્યારે વેકેશનના સમયમાં હરો ફરો અને શાંતિથી એમને માનસિક શાંતિ લેવા દો. બાકી બાળક આખું વર્ષ ભણવાનું જ છે. ખાનગી શાળાઓમાં એક કોન્સેપ્ટ કરીને એક અલગ સેગમેન્ટ શરૂ થયું છે, એના વિશે શું કહેવું છે? આ કોન્સેપ્ટ એટલે સરકાર દ્વારા કે કચેરી દ્વારા કોઈ પણ કોન્સેપ્ટ ખુલ્લી માન્યતા નથી. આવી કોઈ જો ચલાવતું હશે તો પણ સેટ પર સાખી નહીં લેવાય. હવે જે રીતે ભણતર માટે વેકેશનમાં લોકોને બોલાવવામાં આવે છે, જે ગઈકાલે ઘટના બની સમાચાર રિલીઝ થયા ત્યાર પછી એ પ્રેક્ટિકલ અને અન્ય એક્ટિવિટીના નામે બાળકોને બોલાવે છે. મારી પણ હું વાલીઓને પણ એ કહું છું, શાળા કદાચ અત્યારે કોઈ મેસેજ કે એક્ટિવિટી મોકલે, પણ હું તો બાળકોને અત્યારે ગરમીની સિઝન છે, આરામ માટે છે, આપણા માટે બાળક મહત્વનું છે. આપણે બાળકને પણ શાળાએ ન મોકલીએ અને જો શાળા પણ આવી એક્ટિવિટી કરશે તો તેની સામે ચોક્કસ આપણે તપાસ કરાવીશું અને પગલાં લઈશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.